નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ, 3 ડેમોની માહિતી લઈને આવી ગયા છીએ। તો વાત કરીએ દાંતીવાડા ડેમ, તો દાંતીવાડા ડેમ હવે આપણને ભરાતો જોવા મળશે, કારણ કે દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં સારો વરસાદના કારણે આવકમાં જોવા મળે છે વધારો। તો વાત કરીએ આવકની, તો કાલની આવકની વાત હતી તો 1613 ક્યુસેક પાણી ચાલુ હતું, અને આજે આવકની વાત કરીએ તો 3290 ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો। આરે ઉપરવાસમાં સારો વરસાદ છે, હજી પણ આવકમાં વધારો જોવા આપણને મળશે। અને સપાટીની વાત કરીએ તો 577.10ની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો। અને ભયજનક સપાટીની વાત કરીએ તો 604 છે મિત્રો। હજી પણ કોઈ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી। જેવું આવકમાં વધારો જોવા મળશે એવો અમે વિડીયો અપલોડ કરી દઈશું। હવે વાત કરીએ સીપુ ડેમની, તો સીપુ ડેમમાં આવક નીલ છે। સપાટીની વાત કરીએ તો 581.5ની સપાટી પોણી પહોંચી ગયું છે। ભયજનક સપાટીની વાત કરીએ તો 611 છે મિત્રો। હજી કોઈ સીપુ ડેમમાં પાણી છોડવામાં આવ્યું નથી। અને વાત કરીએ મુક્તેશ્વર ડેમની, તો મુક્તેશ્વર ડેમમાં આવક કાલની 1200 ક્યુસેક પાણીની આવક હતી, ઘટીને 990 ક્યુસેક પાણીની આવક છે મિત્રો। અને સપાટીની વાત કરીએ તો 658.86ની સપાટી પોણી પહોંચી ગયું છે। અને ડેમમાં તો અને છોડવામાં પાણી આવી રહ્યું છે, 950 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો। આ છે મુક્તેશ્વર ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 661 ને 58ની સપાટી છે મિત્રો મુક્તેશ્વર ડેમની। આ 3 ડેમોની માહિતી તમને સમજાઈ ગઈ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને તમને 3 ડેમોની માહિતી મળતી રહે।